દોસ્તો, ભગવાન શ્રી કૃષ્ણએ કહેલી વાતો આજે પણ એટલી જ મહત્વની છે જેટલી અર્જુનને તે સમયે કહી હતી. આજે આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું જ્ઞાન આજના બેહદ સુંદર વિડીયોમાં, જે તમારે રોજ રાત્રે સૂતા પહેલાં સાંભળવું જોઈએ. મિત્રો, અમારી આ ચેનલ પર આવા જ અવનવા વિડીયો આવતા રહેશે, તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને હા, વિડીયો જોયા પછી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂરથી લખી નાખજો. માણસો કહે છે એટલી બધી દોસ્તી પણ ના કરો કે દોસ્તી દિલ પર સવાર થઈ જાય, પણ ભગવાન કહે છે કે દોસ્તી એટલી કરો કે દુશ્મનોને પણ તમારાથી પ્રેમ થઈ જાય. દોસ્તીમાં જ તાકાત છે પ્રેમને ઝુકાવવાની, બાકી સુદામામાં ક્યાં તાકાત હતી શ્રી કૃષ્ણથી પગ દોડાવવાની. સાચો દોસ્ત એ જ હોય છે જે ત્યારે તમારો સાથ આપે જ્યારે બધા જ તમારો સાથ છોડી દે. જો જિંદગીમાં બાજની જેમ ઉડવું હોય તો કબૂતરોનો સાથ છોડવો પડશે. ભગવાન કહે છે જિંદગી બધા માણસોને ફક્ત બે જ મોકા આપે છે, કંઈ તો હારીને જાઓ, કંઈ તો જીતીને. પોતાના સ્વપ્નો પર ક્યારે પણ પૂર્ણ વિરામ ના મૂકતા, હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો પ્રયાસ કરજો. જિંદગી બદલવી હોય તો બંધ આંખે સ્વપ્ન જોવાનું બંધ કરી દો, કેમ કે ઊંઘમાં જોયેલા સ્વપ્ન ક્યારે પણ સાચા નથી થતા. જીવનના બધા જ સ્વપ્નાઓ પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરવી પડે છે. જિંદગીમાં ઓછું સમજશો તો ચાલશે, પણ ક્યારે અવળું ના સમજતા, નહીતર જિંદગીના બધા જ સારા સંબંધો તૂટી જશે. ઘણા લોકો વારંવાર કહેતા હોય છે જીવતા રહીશું તો કોઈક દિવસ ફરીથી મરીશું, પણ કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે મરતા રહીશું તો જીવતા રહીશું. માણસ આખો દિવસ પોતાના કાર્યોથી એટલો નથી થાકતો જેટલો તે ચિંતા અને ક્રોધના એક ક્ષણમાં થાકી જાય છે. દરેક મનુષ્યોએ ચિંતા અને ક્રોધ આ બંને બાબતોથી દૂર રહેવું જોઈએ. ચિંતા એ મનુષ્યના દિમાગ અને શરીરને ધીરે ધીરે નષ્ટ કરી નાખે છે, અને ક્રોધ એ ગમે ત્યારે અને ગમે તે જગ્યાએ ખોટું પગલું ભરી બેસે છે. શ્રી કૃષ્ણ કહે છે સારા ચહેરાથી વધારે મહત્વનો છે તમારો સ્વભાવ. સારો ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પણ તમારો સારો સ્વભાવ તમને જિંદગીના બધા જ પગથિયા પર સાથ આપશે. જિંદગીમાં પૈસો કમાવવો એ પણ ખૂબ જ જરૂરી છે, કેમ કે જીવનના ઘણા સંબંધો એવા છે જે પૈસાથી જ બને છે. જો તમારી પાસે પૈસો હશે તો લોકો તમને માન, સન્માન અને ઇજ્જત આબરૂથી બોલાવશે. એટલે જ કહેવાય છે કે પૈસો પાસે છે તો બધા જ સાથે છે, નહીતર કોઈ તમારા હાલચાલ પૂછનારું પણ નહીં મળે. મનની શાંતિ એ જીવનની સૌથી મોટી કમાણી છે. સલાહ, સાથ અને સમય એ વગર માગ્યે લોકોને આપવા પર માણસો તેને સસ્તું જ સમજવા લાગે છે. જે માણસ વધારે પડતો શાંત હોય છે એટલો જ તે અંદરથી પોતાની બુદ્ધિનો પ્રયોગ કરે છે. હંમેશા યાદ રાખજો, પૈસો એ જ છે જે પાસે છે, તાકાત એ જ છે જે હાથમાં છે, અને પોતાના એ જ છે જે સાથે છે. શ્રી કૃષ્ણ કહે છે જીવનમાં ક્યારે પણ અહંકારનો અનુભવ થાય તો એકવાર સ્મશાનનું ચક્કર જરૂરથી લગાવજો. તમારાથી પણ સારા લોકો રાખ બનીને પડ્યા હશે. આ દુનિયાની કોઈ પણ વસ્તુને પામવાની ઈચ્છા ના રાખશો, કેમ કે તે વસ્તુઓ હંમેશા માટે તમારી સાથે નથી રહેવાની. જો કોઈ વસ્તુ તમારી સાથે રહેશે તો એ છે તમારો અંતરાત્મા. એક સત્યની વાત હંમેશા યાદ રાખજો, આ દુનિયામાં ઇજ્જત ક્યારે પણ માણસની નથી હોતી. ઇજ્જત પૈસો અને જરૂરિયાતની જ હોય છે. જ્યારે તમારી જરૂરિયાત અને પૈસો ખતમ થઈ જાય ત્યારે બધું ત્યાં જ ખતમ થઈ જાય છે. તમારી જિંદગીમાં હંમેશા દુઃખના પહાડો આવી રહ્યા છે તો ચિંતા ના કરશો, કેમ કે જિંદગી જીવવાની અસલ મજા તો દુઃખ પછી જ આવે છે. જિંદગીમાં નાની મુશ્કેલીઓથી ડરી ના જતા, કેમ કે ઠેસ હંમેશા નાના પથ્થરોથી જ વાગે છે, પહાડોથી નહીં. ભગવાન પાસે દિલ સાફ હશે તો બધા જ ગુનાઓ માફ થશે. હિસાબ તમારી કમાણીનો નહીં પણ તમારા કર્મનો થશે. એટલે પોતાના જીવનમાં હંમેશા સારા કર્મો કરો અને નીડર રહો. ભગવાન કહે છે દુનિયામાં ગમે તે વસ્તુ કે માણસ
જેટલું સીધું અને સરળ દેખાતું હોય છે એટલું જ તે અઘરું અને ખતરનાક હોય છે. દુનિયામાં સૌથી મોટા ભગવાન તમારા માતા પિતા છે, કેમ કે તે કોઈ પણ સ્વાર્થ વગર બધી જ મુશ્કેલી અને પરિસ્થિતિઓમાં તમારો હાથ પકડીને રાખે છે. જીવનમાં આ બે વસ્તુઓને સમજી લીધી તો દુનિયા ક્યારે પણ તમને નહીં હરાવી શકે. એક કદર અને બીજું છે સમય. કદર અને સમય પણ એક કમાલની વસ્તુ છે. તમે જેની કદર કરો એ તમને સમય નથી આપતા, અને જેને સમય આપો છો એ તમારી કદર ક્યારે પણ નથી કરતા. દુનિયામાં એવા માણસો ક્યારે પણ ખુશ નથી રહી શકતા જે પોતાની વસ્તુઓ કરતાં હંમેશા બીજાઓની વસ્તુઓ પસંદ કરે છે. જીવનમાં આળસુ માણસ ક્યારે પણ સફળ નથી થઈ શકતો. એને પોતાના જીવનમાં એશ અને આરામ વધારે પસંદ હોય છે. એને મહેનત કરવી બિલકુલ પસંદ નથી હોતી. જીવનમાં એવા માણસો જ હારી જાય છે જેમને પોતાના કરતાં બીજા લોકો પર વિશ્વાસ વધારે હોય છે. વિશ્વાસ એક એવી વસ્તુ છે જે પોતાના પર રાખો તો જીતી જશો અને બીજા પર રાખો તો તૂટી જશો. જે પોતાના દિલમાં છે એને કહેવાની હિંમત રાખો, અને જે બીજાઓના દિલમાં છે એને સમજવાની શક્તિ રાખો. જો માણસમાં કોઈ કાર્ય કરવાની ઈચ્છા છે તો દુનિયામાં કોઈ પણ વસ્તુ અસંભવ નથી હોતી. મુશ્કેલીઓ જિંદગીનો એક ભાગ છે. જેને પોતાની મુશ્કેલીઓ પર કદમ રાખ્યો છે એ જીતી ગયા, અને જેને મુશ્કેલીઓને માથે ચડાવી લીધી સમજો તે હારી ગયા. સત્યના માર્ગ પર ચાલવું થોડું મુશ્કેલ છે, પણ તે રસ્તા પર તેમને કોઈ પણ નીચે પાડી શકતું નથી. પડતા પડતા જ બાળક ચાલતા શીખી લે છે. ડૂબતા ડૂબતા જ માણસ તરતા શીખી લે છે. પોતાના જખમો જોઈને પાછા ના ફરતા, કેમ કે ઘણા જખમો મર્યા પછી જ માણસ કામયાબ બને છે. ભગવાને બધા લોકોને હીરા જ બનાવ્યા છે, પણ શરત ફક્ત એટલી જ છે, જે ઘસાય છે તે જ ચમકે છે. બધું જ પુસ્તકોથી શીખવા નથી મળતું. ઘણું વસ્તુ મતલબી માણસો પાસેથી પણ શીખવા મળે છે. શ્રી કૃષ્ણ કહે છે, સાચી વાત બોલવાવાળો અને સાચી રાહ પર ચાલનારો માણસ જ હંમેશા દુનિયાને કડવો લાગે છે. કોઈ પણ માણસની પ્રશંસા ગમે તેટલી કરો, પણ અપમાન ઘણું સમજી વિચારીને કરવું જોઈએ, કેમ કે માણસ સારી વાત ભૂલી જાય છે પણ ખરાબ વાત કે અપમાન ક્યારે પણ નથી ભૂલી શકતો. માણસના બરબાદ થવાના 5 કારણ છે: ઊંઘ, ગુસ્સો, ડર, થાક અને કામ ટાળવાની આદત. સફળતા ખુશીની ચાવી નથી, પણ ખુશી સફળતાની ચાવી છે. તમે જે કરી રહ્યા છો તેમાં તમને રસ છે તો તમે જરૂરથી સફળ થશો. બીજા લોકોનું સારું વિચારનાર માણસને જ હંમેશા કષ્ટનો સામનો કરવો પડે છે, કેમ કે હંમેશા ફળ આપવાવાળા વૃક્ષને જ પથ્થરોનો માર ખાવો પડે છે. સત્યથી કમાવેલું ધન બધી જ રીતે સુખ આપે છે, પણ છલ અને કપટથી કમાવેલું ધન હંમેશા દુઃખ જ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, સ્વર્ગનું સપનું છોડી દો અને નર્કથી ડરવાનું છોડી દો. તમે જેવા પાપ કે પુણ્ય કર્યા હશે એના આધારિત જ તમને બધું મળશે. એટલે બધું જ કુદરત પર છોડી દો. જો માણસો જરૂરત પડવા પર તમને યાદ કરે છે તો એમને મતલબી ના સમજશો, કેમ કે તમે એમની જિંદગીની એ રોશનીની કિરણ છો જે તેમને અંધારામાં જ દેખાય છે. એક વાત હંમેશા યાદ રાખજો, સુખમાં બધા જ મરે છે અને દુઃખમાં ફક્ત ભગવાન જ મરે છે. મહેનત કરી રહ્યા છો પણ પરિણામ નથી મળી રહ્યું. યાદ રાખજો, જે દિવસ એ તમને આપવા આવશે તે દિવસ સંભાળી પણ નહીં શકો. ઈશ્વર માટે ખર્ચ કરેલી કોઈ પણ વસ્તુ ક્યારે પણ વ્યર્થ નથી જતી. પછી એ સમય હોય, પૈસો હોય કે પછી સંકલ્પ. કોઈ આપણું ખોટું કરે તો એને કરવા દો, કેમ કે એ એનું કર્મ છે, અને આપણે કોઈનું ખરાબ ના કરીએ એ આપણો ધર્મ છે. ઘણા માણસો કહે છે પોતાના લોકો સામે ઝૂકી જવું જોઈએ, પણ અસલમાં ભગવાન કહે છે જે પોતાના હોય છે એ ક્યારે પણ આપણને ઝૂકવા નથી દેતા. જિંદગીમાં ક્યારે પણ 2 વસ્તુ પર ઘમંડ ના કરતા, એક સુરત અને બીજો પૈસો, નહીતર ગરીબી આવતા વાર નહીં લાગે. જિંદગીમાં 2 વસ્તુ ઘણું સમજી વિચારીને ઉડાડજો.
એક મજાક અને બીજો પૈસો. ભાગ્ય બદલાઈ જાય છે જ્યારે વિચારો મજબૂત હોય છે, નહીતર જીવન ગુજરી જાય છે કિસ્મતને દોષ આપીને. જીવનનો સાચો સાથી આપણું શરીર અને આત્મા છે. જો એ સાથે નહીં હોય ત્યારે કોઈ પણ આપણી પાસે નહીં હોય. ક્યારે પણ કોઈની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરો. આ દુનિયા એટલી પણ સારી નથી કે એ તમારા ભરોસાને કાયમ રાખી શકે. સંબંધોનો ક્યારે પણ ખોટો ફાયદો ના ઉઠાવતા, કેમ કે સારા સંબંધો જિંદગીમાં વારંવાર નથી આવતા. ભગવાનથી ના ડરો તો ચાલશે, પણ પોતાના કર્મોનો ડર જરૂરથી રાખજો, કેમ કે કર્મોનું ફળ તો ભગવાનને પણ ભોગવવું પડે છે. આ ઇજ્જત પણ એટલી સસ્તી નથી. કોઈ એને કમાવવા ભાગે છે તો કોઈ એને બચાવવા. દોસ્તો, પૈસો જીવન માટે ખૂબ જ મહત્વનો છે, પણ એની પાછળ પાગલ થઈને બધી જ જવાબદારીઓ છોડીને પૈસા પાછળ ભાગવું એ સારી બાબત નથી. ભગવાન કહે છે સંબંધોની કદર પણ પૈસાની જેમ કરો. બંનેને કમાવતા ઘણી વાર લાગી જાય છે, પણ ગુમાવતા ફક્ત એક પલ જ કાફી છે. અનુભવ કહે છે એક વફાદાર મિત્ર હજારો સંબંધો કરતાં પણ ઘણો કિંમતી હોય છે. આપણે બધા દુઃખી કેમ છીએ એના ફક્ત બે જ કારણ છે. એક તો આપણે તકદીરથી વધારે જોઈએ છે, અને બીજું સમયથી પહેલાં. ખુશ રહેવાના ફક્ત બે જ ઉપાય છે, કાં તો હાલાત બદલી દો, કાં તો તમારા વિચારો. જે માણસ ખરાબ સમયમાં પણ પોઝિટિવ વિચારે છે એને જિંદગીમાં અસફળ થતાં કોઈ પણ રોકી શકતું નથી. વધારે પડતો બોજ લઈને ફરનારા અક્ષર ડૂબી જાય છે, પછી એ સામાન હોય કે અભિમાન. ભગવાન કૃષ્ણ દરેક વિષયમાં માહિર હતા. તેમનું સૌથી મોટું આકર્ષક એ હતું કે તેઓ કોઈ દિવસ કોઈ બંધનમાં નહોતા. આપણે પણ જીવનમાં હંમેશા નાનામાં નાના બનીને રહેવું જોઈએ. જિંદગીમાં પડી જવું એ પણ સારી બાબત છે. તેનાથી હેસિયત ખબર પડી જાય છે. શાંતિ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે. જો વિશ્વાસ ભગવાન પર છે તો જે તકદીરમાં છે એ ભાગ્યમાં મળશે, અને જો વિશ્વાસ પોતાના પર છે તો ભગવાન એ જ લખશે જે આપણી કિસ્મતમાં છે. જે માણસ ફરિયાદો અને દલીલોથી ભરેલો હોય છે એ ક્યારે પણ જિંદગીમાં ખુશ નથી રહી શકતો. જિંદગીમાં સમયની રાહ જોઈને ક્યારે પણ ના બેસી રહો. સમય ક્યારે રંગ બદલે છે એ કોઈ નથી જાણતું, કેમ કે પ્રભુ શ્રીરામને જે રાજ દરબાર મરવાનો હતો એની બીજી જ સવારે એમને વનવાસ મળી ગયો. એટલે સમયનું કોઈ પણ નક્કી નથી હોતું. કોઈ પણ બીજા માણસોનું દિલ દુખાડીને તમારી ઈચ્છાઓ અને ખુશીઓની ઉમ્મીદ ના રાખતા, કેમ કે ભગવાન એવી ઉમ્મીદોને ક્યારે પણ પૂરી નથી કરતા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પિતાથી પુત્રએ ખાધેલો થપ્પડ, શિક્ષકથી શિષ્યએ ખાધેલો થપ્પડ અને સોનીથી ટીપાયેલું સોનું, આ ત્રણેય હંમેશા સારા જ આભૂષણ બને છે. જિંદગીમાં ક્યારે વિશ્વાસઘાત મરે તો ચિંતા ના કરશો, પણ આભાર માનો કે ખરાબ માણસોનો સાથ છૂટ્યો. જીવનમાં ઘણા બધા સુખ અને દુઃખના પહાડો આવે છે, માટે પોતાની પીઠને મજબૂત રાખતા શીખી લો, કેમ કે શાબાશી અને વિશ્વાસઘાત બંને હંમેશા પાછળથી જ મળે છે. જે માણસ વિશ્વાસઘાત અને દુઃખ મળવા છતાં પણ ખોટા રસ્તા પર નથી જતો અને ઈમાનદારીથી પોતાના કાર્યો કરે છે, એવો માણસ જ ભગવાનને વધારે પ્રિય હોય છે. અને અંતમાં છેલ્લે જતાં એની જીત ચોક્કસપણે થાય છે અને ભગવાન એનો સાથ ચોક્કસપણે આપે છે. જીવનમાં કોઈ ગમે તેટલું બોલે પણ પોતાને શાંત રાખજો, કેમ કે તડકો ગમે તેટલો તેજ હોય પણ સમુદ્ર તેને સુકાવી શકતો નથી. દુનિયામાં હંમેશા એ માણસ જ ઉદાસ રહે છે જે પોતાનાથી વધારે બીજાની પરવા કરે છે. બધા લોકો હંમેશા એ જ કહે છે કે દુનિયા મતલબી છે, પણ કોઈ એ નથી બોલતા કે હું જ મતલબી છું. જો દિલમાં સંતોષ છે તો જ્યાં પણ જશો ત્યાં ખુશ રહેશો, પણ દિલમાં સંતોષ નથી તો ક્યારે પણ ખુશ નહીં રહી શકો. જીવનમાં સંકટ આવવા પર નિરાશ થવાની જરૂર નથી કે એનાથી નફરત કરવાની પણ જરૂર નથી, કેમ કે કઠિનાઈના કારણે જ આપણે જીવનમાં મજબૂત બની શકીએ છીએ. આ દુનિયામાં તમે બે વસ્તુને સમજી લેશો તો દુનિયા તમારા પગ નીચે હશે.
એક ગુસ્સાના સમયે રોકાઈ જતા શીખો અને બીજું ભૂલના સમયે ઝૂકી જતા શીખો. ભરોસો રાખજો ભગવાન શ્રી કૃષ્ણ પર. જે તમને અહીંયા સુધી લાવ્યો છે તે તમને આગળ સુધી પણ જરૂરથી લઈ જશે. દોસ્તો, આજના આ વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા અને શીખવા જેવું મળ્યું હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.